નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકાઓમાં જળબંબાકાર થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ખેર ગામમાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ધમરોળવાની શરૂઆત કરી દીધી છે। જોકે ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની પણ હાલત બગડી ગઈ છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસ્યો એના વિશે જો વાત કરીએ તો સૌથી વધુ વલસાડના ખેર ગામમાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી છે। નવી યોજના છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે। આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારે શનિવારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ નામની નવી પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી। 25 વર્ષની નોકરી, બેઝિક પગારના 50 લાખ લેખે ખાતરીપૂર્વકનું પેન્શન આપતી આ સ્કીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેબિનેટે મંજૂરી આપી હતી, જેનો આશરે 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે। જોકે નવી સ્કીમમાં ઓછામાં ઓછી 10 વર્ષની નોકરીના કિસ્સામાં માસિક ₹10,000નું પેન્શન પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે। નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે। નાણાં મંત્રાલયે થોડાક દિવસો પહેલાં એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમામ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે। બાળકો અથવા તો સગીરોના નામે ખોલવામાં આવેલા અનિયમિત પીપીએફ ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજદર મળશે। આ પછી તેમને પીપીએફ વ્યાજ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આજે ગુજરાત હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરનગર હવેલી, દમણ માટે ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને આજે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, જ્યારે બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચ, સુરતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે, જ્યારે ગાંધીનગર અને અરવલ્લીના કોઈક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના 44 ઉમેદવારો મેદાનમાં। 10 વર્ષ બાદ યોજાનારી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રથમ યાદી જાહેર કરી 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। નોંધનીય છે કે 90 બેઠકો માટે 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે 3 તબક્કામાં મતદાન થશે, જેનું પરિણામ 4 ઓક્ટોબર 2024ના રોજ આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે। સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે, જેથી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફેક કોલ અને મેસેજ માટે 1 સપ્ટેમ્બરથી
નવા નિયમો લાગુ થશે. કેન્દ્ર સરકાર ફેક કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઈએ જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને BSNL જેવી ટેલિકોમ કંપનીઓને આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત DLT ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો હળવો કર્યો. ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિન અધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને નિયમિત કરી શકાશે. ગામતળના 4.5 FSI સુધીના બાંધકામને નિયમિત કરી શકાશે. ખોટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. જોકે એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં હપ્તો બહાર પાડવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય. આગામી સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાશે. 125 કરોડની કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાશે. 13 તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે. જોકે અત્યાર સુધીમાં 1.67 કરોડ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશા નિર્દેશનમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર 2024માં યોજાશે. પ્રત્યેક જિલ્લામાં 33 ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડ રૂપિયાની ગુણવત્તા કિટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવશે. જોકે અત્યાર સુધીમાં યોજાયેલા 13 તબક્કાના 1604 ગરીબ કલ્યાણ મેળાથી 1.67 કરોડ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને 36,800 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.